વિદ્વાનો અહીંયા મત આપ્યો છે, એટલા માટે આપ સૌને આ શ્લોકના માધ્યમથી બતાવી રહ્યો છું કે ઈશ્વર તત્વ એ આનંદ સ્વરૂપ છે. પોઝિટિવ રહો, સારું જ થશે. અને જે સારું થશે વિચારે ને તો એનું સારું જ થાય. એને બીજો અર્થ કરવું તો હસો, ખૂબ હસો, હા, ગાઓ, પ્રસન્ન રહો. હા, કારણ કે આવો માનવ તન અને આવું માનવ શરીર મને તમને વારંવાર મળવાનું નથી અને નથી. મળી ગયું છે તો એનો મજા લઈ લો ને સાહેબ. હા, જે મળી જ ગયું છે તો એનો આનંદ લૂંટી લો. આનંદ સ્વરૂપ વિદ્વાનો એમ કે હર હંમેશા વ્યક્તિ પોતાના ચહેરા પર પ્રસન્ન રહેવો જોઈએ, ખાલી મેકઅપ કરી જ નહીં. અત્યારે તમે જુઓ ચહેરા પરનો આનંદ જતો રહ્યો એટલે તરત આપણે ઓપ્શન શોધી લીધું, શું ચાલો બ્યુટી પાર્લરમાં જઈને પ્લાસ્ટર કરી આવીએ. નહીં, હા, એ કદાચ કલાક 2 કલાક રહેશે, 5 કલાક રહેશે, અને ઉનાળો આવે તો 3.5 કલાકમાં જ જતું રહે. આ ખરેખર એ પછી ઉનાળામાં જે આ લોકો બહેનો જે મેકઅપ કરે ને પછી લગ્નમાં જાય ને પછી જે એની દશા થાય એ જોવા જેવી હોય. રીસરનો દોરિયો ઉતરતો હોય ને એવું લાગે આપણને. પસીના જે પેલો રેલા ઉતરે ને એ પેલા પ્લાસ્ટર માંથી ઉતરે, પ્લાસ્ટર જ કહેવાય ને, શું કહેવાય ને? હા, લગ્નમાં 1/2 કિલો વજન બ્યુટી પાર્લર વાળા વધારે. ચાલો એ વાત જવા દો, આજે સમય નથી એટલે મારે તમને મૂળ વાત એ બતાવી છે, હા, કે આનંદમાં રહો. ચાહે કોઈ બી પરિસ્થિતિ હોય, ગૌર સે સુને, ભગવત અને ભાગવત નો આશ્રય કરો. મારો વિશ્વાસ છે વિકટમાં વિકટ પરિસ્થિતિમાંથી પણ મારું ભાગવત તમને બહાર લઈ જશે. ગમે એટલી વિકટ પરિસ્થિતિ આવી જાય, ગમે એટલી પરેશાનીઓ આવી જાય, શાસ્ત્રકારો એમ કે જેને ભાગવતનો આશ્રય કર્યો, ભગવાન કૃષ્ણનો આશ્રય કર્યો છે, એને જીવનમાં કદી પણ આવેલી મુશ્કેલીઓ એની રહેતી નથી. મારા ભગવાન કૃષ્ણની બની જાય છે સાહેબ. હા, પણ હતાશ નહીં, નિરાશાવાદી નહીં, ચહેરા પર આનંદ. ઘણા ઘણા તમે જોજો, તમે પૂછો ને કેમ છો એટલે તરત કે ઠીક છે. અને આ વર્ષ મને નથી ગમતું, અમારા યુવાનોને ખાસ કહું. અને આ તમારી ડાયરીમાં જો આ શબ્દ હોય તો એને ચેકી નાખજો, એને ભૂસી નાખજો, એને કાઢી નાખજો. ઠીક છે નહીં, કોઈ એમ પૂછે કેમ છો એટલે તરત કહેવાનું મોજમાં. ભલે ની સાંજે અડધો રોટલો જ ખાધો હોય. જરા ગૌર સે સુને, હું તમને એમ કહેવા માંગુ કે તમે હસશો તો પણ લોકો તમારી પર હસશે, અને તમે રડશો તો પણ લોકો તમારી પર તો હસવાના છે. શું કામ તમે તમારી જાતને નીચા શું કામ પાડો છો સાહેબ? હા, આવો અનમોલ દેહ આપ્યો છે, અનમોલ શરીર આપ્યું કે જેની કેલ્ક્યુલેટરના આંકડા પણ ખતમ થઈ જાય તો પણ આની કિંમત તમે આંકી નથી શકવાના. એટલો અનમોલ દેહ છે તો એનો મોજથી જીવી લો ની સાહેબ, એને આનંદથી જીવી લો ની. શું કામ નિરાશાવાદી, નેગેટિવવાદી શું કામ તમે જીવો છો? હર હંમેશા આશાવાદી રહો. હા, આવતીકાલ આપણા માટે સારો છે અને છે, અને મારો વિશ્વાસ છે કે જે આ રીતે જીવે છે ને તો એના આવતાકાલ એની માટે હારો જ છે સાહેબ. હા, मैं कई बार कहता हूं, અને આજે તમને પહેલા દિવસે જ એટલા માટે તમને કહી રહ્યો છું કે સતચિત અને આનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ છે, એની જવાબદારી મારા પ્રભુની છે. આપણે મહેનત કરવાની, આપણે કાર્યમાં હર હંમેશા ઘરમાં બેન રામ રામ કર્યા કરો તો કે રામ લાડવો મોઢામાં નહીં આપી દે. કામ તો તમારે કરવું જ પડશે, પણ એક કામ કરો, એને વફાદાર રહો અને હસતા રહો. કોઈ પણ કાર્ય કરો ને હસતા હસતા કરો, મોઢા અને તોબડા ચડાવીને નહીં. હા, હવે કોઈને પૂછો ને કેમ છો તરત કે ઠીક છે. આપણે કે ઠીક એટલે તેમ કે ગયા વર્ષે 90 કરોડ રૂપિયાનો ધંધો કર્યો પણ આ વખતે 105 નો જ થયો. લ્યો, 15 કરોડ વધ્યો તોય એને આનંદ નથી. કહેવાનો હેતુ એ, કહેવાનો મૂળ તાત્પર્ય આપ સૌને માત્ર વાત સમજાવવા માંગુ છું મેરે ભાઈ બહેન, હર હંમેશા પ્રસન્ન રહો.
અને ગુજરાતીમાં એક કહેવત છે, તમને બધાને મોઢે જ છે, તમે કહેતો હોય તો યાદ દેવડાવું, હશે એનું ઘર જો. મેં કીધું ને બધાને મોઢે, બાકી બધું આખું ભાગવત મોઢે છે, પણ આપણે આપણા જીવનમાં ઉતારવું નથી ઉતારતા. એટલા માટે એ જ વસ્તુ આપણા દુઃખનું કારણ બની જાય છે. એને ઉતારો, હા, એનું મનોમંથન કરો, હસો, ગાતે રહો, ગુનગુનાતે રહો. હા, કોઈ ન હોય ને તો એકલા એકલા ગાઓ, કોઈ ન હોય ને હા તો એકલા એકલા હસો, બાથરૂમમાં જઈને દાંત કાઢો હે કરીને. હા, હું વાંધો આપણને હસવાથી આનંદ મળે છે સાહેબ, આપણે નિરોગી બની જઈએ છીએ.